નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસીએસસી બોર્ડનું સાહિત્ય ગુર્જરીનું કાવ્ય નંબર 7 બનાવટી ફૂલોને આ કાવ્યનો અભ્યાસ કરવાના છે. બનાવટી ફૂલોને કાવ્યના કવિ પ્રહલાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિનો પરિચય જોઈએ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1911ના રોજ ભાવનગરમાં થયો હતો. શ્રી પ્રહલાદ પારેખની કવિતા અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રધાન કાવ્ય ગુણોને સિદ્ધ કરે છે. આ ઉપરાંત તેઓએ પુરોગામી કાવ્ય વારસાને, ટાગોરના કાવ્ય સંસ્કારોને તથા લોકગીતોના લયને આત્મસાત કરેલા દેખાય છે. અર્વાચીન ઉર્મી કાવ્યના વિકાસમાં પ્રહલાદ પારેખનો ફાળો નોંધપાત્ર છે. ગાંધી યુગોત્તર ગુજરાતી કવિતાનું મંગલાચરણ તેમના કાવ્ય સંગ્રહ બારી બહારમાં થયેલું ગણી શકાય. અર્વાચીન ગુજરાતી કવિતા પ્રવાહમાં તેમના બારી બહાર કાવ્ય સંગ્રહને એક ચોક્કસ વળાંક સૂચક તરીકે સ્વીકૃતિ મળી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ. આ એક રૂપક કાવ્ય છે. કવિજાને આપણને પૂછે છે કે શું સારું છે, આપની પાસે છે તે સાચવી રાખી જીવ્યા કરવું તે, કે આપણું બધું સમાજને માટે હોમી દઈએ અને આનંદથી જીવવું તે. સ્વાર્થપરાયણ બનાવટી જીવન કરતાં ત્યાગપરાયણ નૈસર્ગિક જીવન જ ઉત્તમ છે, તે આ કાવ્યનો ધ્વનિ છે. તો હવે આપણે કાવ્યને પઠન કરીશું. તમારે રંગો છે અને આકારો છે, કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે, અને બગીચામાંના કુસુમ થકી લાંબુ જીવન છે. ઘરોની શોભામાં કદી અંબોડામાં રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરકતું, પ્રશંસા કેરાએ કદીક વળી વહેનો ઉચરતું. પરંતુ જાણ્યું છે કદી વા માન્યું છે, શશીનું ભાણુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું, વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું. ન જાણું નિંદું છું પરંતુ પૂછું છું, તમારા હૈયાના ગહન મહીએ આવું વસ્તુ, દિનાંતે આજે તો સકલની જ આપી ઝરી જવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની વાંચન સાથે સમજૂતી જોઈએ. તમારે રંગો છે અને આકારો છે, કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે, અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે. તો અહીંયા કવિ શું કહે છે કે પ્રકૃતિમાં એટલે કે કુદરતી જે રીતે પુષ્પોને રંગો અને અલગ અલગ આકાર હોય છે, તેમ બનાવટી પુષ્પોને એટલે કે કાગળના કે પ્લાસ્ટિકના અલગ અલગ આકાર અને રંગો હોય છે. તમને બનાવનાર કલાકારે જે રૂપ આપ્યું તેનો આનંદરૂપી કણ તમારી પાસે છે. અહીંયા લખ્યું છે ને, કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે, અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે. એટલે કે તમારું રૂપ, રંગ અને આકારનું આયુષ્ય પણ કુદરતી ફૂલો કરતાં ઘણું વધુ છે. કવિ બનાવટી ફૂલોને અને તે ફૂલો બનાવનાર કલાકારની અહીંયા પ્રશંસા કરે છે. પરંતુ કવિના મનમાં કુદરતી અને બનાવટી ફૂલોના સૌંદર્ય અંગે પ્રશ્ન છે. બનાવટી ફૂલોના સૌંદર્યને લોકો જુએ છે અને એને માણે છે. ઘરોની શોભામાં કદી અંબોડામાં રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું, પ્રશંસા કેરા એ કદીક વળી વહેણો ઉચરતું. અહીંયા કવિ શું કહે છે કે બનાવટી ફૂલો લોકોના ઘરની શોભામાં વધારો કરે છે, અને કદી અંબોડામાં એટલે કે ક્યારેક કોઈ સ્ત્રીના અંબોડામાં ગૂંથાઈ સ્ત્રીના સૌંદર્યની શોભા વધારે છે. રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું, ત્યાં જોઈને ઘણાને ખૂબ જ આનંદ થાય છે, અને પ્રશંસા કેરાય એ કદીક વળી વહેનો ઉચરતું, અને તમારી પ્રશંસા કરે છે, સ્ત્રીની પ્રશંસા કરવાનું પણ મન થાય છે. પરંતુ જાણ્યું છે કદી વા માન્યું છે, શશીનું ભાણુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું, વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું. અહીંયા કવિ કહે છે, બનાવટી ફૂલોને પૂછે છે કે કદીક તમે જાણ્યું કે માન્યું છે કે તમે કુદરતી ફૂલો ઉપર સૂરજનું પહેલું કિરણ પડતા તે ખીલી ઉઠે છે. અહીંયા લખ્યું છે ને, શશીનું ભાનુનું ક્ષિતિજ એટલે તેજ એના ઉપર પડે છે, સૂરજમુખી અને ચંદ્રનો પ્રકાશ રેલાતા ખીલી ઉઠતી રાત રાણી, કે રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાત રાણી ખીલી ઉઠે છે.
તમે એવું અનુભવ્યું છે? વસંત ઋતુમાં પવનની જે લહેર આવે અને તમને સ્પર્શે એ મધુર સ્પર્શનો અનુભવ તમારી પાસે છે? એટલે અહીંયા ખૂબ સુંદર વાત કરી છે કવિએ કે બનાવટી ફૂલોને એ પૂછે છે કે શું તમને આવો અનુભવ છે કે સૂરજનું પહેલું કિરણ પડતા ખીલી ઉઠવું, અથવા તો ચંદ્રનો પ્રકાશ પડે અને ખીલી ઉઠવું, વસંતનો પવન આવે તો એના લહેરનો સ્પર્શ થવો, આ બધો અનુભવ તમને છે? એવું અહીંયા કવિ પૂછે છે. ન જાણો નિંદું છું પરંતુ પૂછું છું, તમારા હૈયાના ગહનમહીએ આવું વસ્તુ, દિનાંતે આજે તો સકલની જ આપી જરી જવું. કવિ અહીંયા શું કહે છે? ન જાણો નિંદું છું, એટલે બનાવટી ફૂલો સાથે વાર્તાલાપ કરતા બનાવટી ફૂલોને કવિ કહે છે કે ખરાબ ન લગાડતા કે હું તમારી નિંદા કરું છું, પરંતુ તમને પૂછું છું. તમારા હૃદયમાં, અહીંયા લખ્યું છે ને, તમારા હૈયાના ગહનમયીએ આવી વસ્તુ, એટલે કે તમારા હૃદયમાં એવી કોઈ જગ્યાએ લાગણી થાય છે કે જેમ કુદરતી ફૂલો એક દિવસ ઉગીને પોતાની સુગંધ, પોતાનું સૌંદર્ય, પોતાના રંગ અને આકાર, પોતાનું સર્વસ્વ દિવસ દરમિયાન આપીને કરમાઈ જાય છે. અહીંયા લખ્યું છે ને, દિનાંતે આજે તો સકલની જ આપી જરી જવું. આવું તમે અનુભવ્યું છે? કોઈ પણ સ્વાર્થ વગર પોતાનું કર્તવ્ય નિભાવે છે. એક દિવસ માટે તેઓ ખીલે છે. લોકોને તેમનું સૌંદર્ય અને સુગંધ કોઈ પણ સ્વાર્થ વગર આપે છે. એમ તમને કોઈ દિવસ લાગણી થાય છે કે તમારી પાસે જે છે તે બધું આપી આ સંસારમાંથી ચાલ્યા જવું? તો અહીંયા કવિ બનાવટી ફૂલો સાથે વાર્તાલાપ કરે છે. અને ખરેખર આપણે જોઈએ ને કે જે પુષ્પ છે તે સવારે સૂરજના કિરણો જ્યારે એના ઉપર પડે છે ત્યારે એ ખીલે છે, અને જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે પોતે સમર્પિત થઈ જાય છે. તો અહીંયા આ કાગળના અને પ્લાસ્ટિકના ફૂલો સાથે કવિ વાર્તાલાપ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.